આજનો જે લેક્ચર છે એમાં હું લેંગ્વેજ ફંક્શન્સ આઈડેન્ટિફિકેશન પહેલેથી સ્ટાર્ટ કરી રહ્યો છું. ટિપિકલી જો આપણે જોવા જઈએ તો આ 9th અને 10th સ્ટાન્ડર્ડ માટે આઈડિયલ છે, પણ અહીંથી જ તમારો બેઝ તૈયાર થાય છે જે તમને 11 12 સુધી હેલ્પ કરે છે. એટલે આજનું લેક્ચર એટલા માટે જરૂરી છે કે યુ નીડ ટુ લર્ન વોટ એક્ઝેક્ટલી ધીઝ થિંગ્સ આર. આઈડેન્ટિફાઈંગ લેંગ્વેજ ફંક્શન્સ અથવા આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન્સ. ઓકે, તો આઈડેન્ટિફાઈંગ લેંગ્વેજ ફંક્શન્સની અંદર આજે આપણે જોઈશું પાર્ટ 1. પાર્ટ 1 એટલે સૌથી વધારે જે બેઝિક લેંગ્વેજ ફંક્શન્સ પૂછાતા હોય છે. મેં લેંગ્વેજ ફંક્શનને 4 વિભાગોમાં વહેંચેલું છે: પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4, જેમાં બધા જ લેંગ્વેજ ફંક્શન્સ આવી જશે. અને આપણે ક્વિક રિવિઝન કહીએ છીએ. ક્વિક રિવિઝન એટલા માટે કે તમને આવડતું હોય તો પણ તમે આ એક જ લેક્ચરની અંદર ઓલમોસ્ટ બધું ક્લિયર થઈ જશે, અને ન આવડતું હોય તો પણ, કારણ કે મેં એક્ઝામ્પલ્સ લખીને રાખ્યા છે, તમારે એક્ઝામ્પલ્સ પરથી સમજવાનું છે. હું હવે જે સાથે સાથે બોલું છું એની પર તમારે વધારે ફોકસ કરવાનું છે. ઓકે, સૌથી પહેલા છે લેંગ્વેજ ફંક્શન્સ પાર્ટ 1 ની અંદર એબિલિટી. એબિલિટી એટલે કે શક્યતા અથવા સામર્થ્ય. એબિલિટી એટલે કે સામર્થ્ય, શક્યતા અથવા સામર્થ્ય. બરાબર છે? તો તમે કેન અથવા કુડ થી સામર્થ્ય દર્શાવી શકો છો. અહીંયા જે શક્યતા છે એ શક્યતાનો મીનિંગ તમારે પોસિબિલિટી નથી લેવાનો. તમારે શક્યતાનો મીનિંગ પોસિબિલિટી નથી લેવાનો. આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ શકવું. બરાબર? એ આ કામ કરી શકે છે, તે આ કામ કરી શકે છે, તે ફ્રેન્ચ બોલી શકે છે, તે ગીત ગાઈ શકે છે. તો કોઈ પણ વ્યક્તિ કંઈ કામ કરી શકતો હોય એ માટે જે આપણે વાપરીએ છીએ શબ્દો, એમાં કેન અથવા કુડનો પ્રયોગ થાય. જો કેન હોય તો એને પ્રેઝન્ટ એબિલિટી કહેવાય, અને કુડ હોય તો એને પાસ્ટ એબિલિટી કહેવાય. પ્રેઝન્ટ એબિલિટી, પાસ્ટ એબિલિટી અથવા માત્ર એબિલિટી આપ્યું હોય તો કેન અથવા કુડનો પ્રયોગ થઈ શકે. પણ ક્યારેક કેન અથવા કુડ નથી આપ્યા તો તમે એમ ઇઝ આર એબલ ટુ નો પ્રયોગ પણ સમજી શકો છો. જો એમ ઇઝ આર હોય તો એ પ્રેઝન્ટ એબિલિટી થશે, અને જો અહીંયા વોઝ વર હોય તો એ પાસ્ટ એબિલિટી થશે. એટલે ક્યારેક આઈડેન્ટિફાઈ કરવામાં જો તમને કેન અથવા કુડ નથી આપ્યું પણ એબલ ટુ આપ્યું છે, એબલ ટુ ની આગળ એમ ઇઝ આર આપેલું હશે તો એને પ્રેઝન્ટ એબિલિટી કહી શકીશું, અને જો એબલ ટુ ની આગળ વોઝ અથવા વર આપેલું હશે તો એને પાસ્ટ એબિલિટી કહીશું. ઓકે, તો એબિલિટી માટે કેન, કુડ, એમ ઇઝ આર અથવા વોઝ વર, એબલ ટુ, જેને આપણે એબિલિટી એટલે કે સામર્થ્ય કહીશું. હવે એને બીજા શબ્દોમાં ફેરવીને પૂછવું હોય તો પૂછી શકે, હજુ સુધી પૂછાયું નથી, પણ કેપેસિટી બોલો, કેપેબિલિટી બોલો, એબિલિટી બોલો, બધું એક જ થશે. ઓકે, સામાન્ય રીતે એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, શોઈંગ એબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, આવી રીતે કંઈ પણ કહેલું હોય છે. અહીંયા મેં નીટ એન્ડ ક્લીન જે પ્રોપર વર્ડ છે એ લખેલો છે. દાખલા તરીકે અહીંયા પોસિબિલિટી છે તો તમને સૂચનામાં એવું આપ્યું હોય કે ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શોઈંગ પોસિબિલિટી. હવે એક્સપ્રેસિંગ, શોઈંગ અને ડિસ્ક્રાઇબિંગ એ બધા શબ્દોમાં શું ફરક છે એ હું તમને સમજાવીશ, પણ પહેલા આપણે આ બધા શબ્દો પર ફોકસ કરી દઈએ. એટલે એબિલિટી આપણું કમ્પ્લીટ થયું. હવે છે પોસિબિલિટી. પોસિબિલિટી એટલે જે શક્યતા કહીએ છીએ. આ શક્યતા એટલે શું થયું? ખરેખર સંભાવના. આ શક્યતા એટલે શું થયું? સંભાવના. જે સંભાવના હોય એ પોસિબિલિટી માટે તમે મેનો પ્રયોગ કરી શકો, નહીતર માઇટનો પ્રયોગ કરી શકો. જો મે હોય તો એને સ્ટ્રોંગ પોસિબિલિટી કહેવાય, અને માઇટ હોય તો એને નોટ શ્યોર, વીક પોસિબિલિટી તમે કહી શકો છો. દાખલા તરીકે કોઈ વસ્તુ એ 70-80% શ્યોર હોય, 70 છે પોસિબિલિટી જ છે, પણ 70-80% પોસિબિલિટી છે, તો તમે ત્યાં મેનો પ્રયોગ કરી શકો.
ઘણીવાર તમને ખબર નથી 30-40% માટે જો તમે સમજી શકો તો 30-40% પોસિબિલિટી દર્શાવવી હોય તો તમે ત્યાં માઇટનો પ્રયોગ કરી શકશો. ઓકે, ચાલો હવે પોસિબિલિટી. તો પોસિબિલિટીની અંદર મે અથવા માઇટ, પોસિબિલિટીની અંદર મે અથવા માઇટ, સ્ટ્રોંગ પોસિબિલિટી હોય તો મેનો પ્રયોગ કરીશું. વીક અથવા નોટ શ્યોર એવી પોસિબિલિટી હોય તો માઇટનો પ્રયોગ કરીશું. જો ગુજરાતી કરવા જઈએ તો શી માઇટ કમ લેટ, તો તેણી કદાચ લેટ આવશે. તો આનું ગુજરાતી થયું કદાચ. હી માઇટ નોટ કમ ટુડે, તો તે લગભગ નહીં આવે. હી માઇટ નોટ કદાચ નહીં આવે, લગભગ નહીં આવે. પણ અહીંયા જે પોસિબિલિટી છે એ 35 થી 50% છે, જ્યારે આ પોસિબિલિટી છે એ 70 to 80% છે. ઓકે, તો જો પોસિબિલિટી વધારે હોય તો તમે મેનો પ્રયોગ કરી શકો છો. પોસિબિલિટી ઓછી હોય, બોલનાર વ્યક્તિ જે છે શ્યોર નહીં હોય, ઇફ હી ઇઝ નોટ શ્યોર, જો એ શ્યોર નહીં હોય તો માઇટનો પ્રયોગ કરશે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે બહાર આકાશમાં કાળા વાદળા છે, તો કાળા વાદળા હોય તો વરસાદ પડવાની શક્યતા વધારે છે, તો આપણે એમ કહી શકીએ કે ઇટ મે રેઇન. પણ બહાર વાતાવરણ એકદમ ખુલ્લું છે, પણ ચોમાસું ચાલે છે, કંઈ નક્કી ના કહેવાય, વરસાદ પડે પણ ખરો ને ન પણ પડે, તો ત્યાં આપણે કહી શકીશું ઇટ માઇટ રેઇન. જો કાળા વાદળા છે તો પોસિબિલિટી વધારે છે, તો આપણે કહીશું ઇટ મે રેઇન. વાદળ કાળા નથી પણ ચોમાસું છે અને વાતાવરણનું કંઈ નક્કી નહીં, ગમે ત્યારે વરસાદ પડી શકે, મતલબ બોલનાર વ્યક્તિ શ્યોર નથી, તો તમે કહી શકશો ઇટ માઇટ રેઇન. તો મે અને માઇટનો ડિફરન્સ તમને ખબર પડી. હવે છે નેસેસિટી. નેસેસિટી એટલે જરૂરિયાત અથવા જરૂર. ત્યાં જ ઓબ્લિગેશન શબ્દ વાપર્યો છે. હવે ઓબ્લિગેશન શબ્દ ત્યાં પણ છે અને ઓબ્લિગેશન શબ્દ અહીંયા પણ છે, 5 નંબરમાં પણ. ઓબ્લિગેશનની અંદર ખરેખર તમે મસ્ટ અને શુડ બંનેનો ઉપયોગ કરી શકો. ઓબ્લિગેશનનું ગુજરાતી થાય છે નૈતિક ફરજ. ઓબ્લિગેશનનું ગુજરાતી થાય છે નૈતિક ફરજ, બરાબર છે. અને નેસેસિટીનું ગુજરાતી થાય જરૂરિયાત. તો જરૂરિયાત, તમારે કોઈ બી વસ્તુની જરૂર છે, જરૂરિયાત છે, એટલે આ વોન્ટ અને વિશ વાળું જરૂરિયાત નથી. નેસેસિટી એટલે એ વસ્તુની જરૂર છે, એમ એ વસ્તુની જરૂર છે. જરૂરિયાત પર્ટિક્યુલરલી તમે વોન્ટ અને વિશમાં જે પ્રકારના વાક્યનો પ્રયોગ કરો છો એ નથી. યુ મસ્ટ રીડ 2 hours ડેઈલી, તમારે વાંચવાની જરૂર છે. આ એ જરૂરિયાતની વાત કરીએ છીએ આપણે. તમારે વાંચવાની જરૂર છે. યુ મસ્ટ રીડ 2 hours ડેઈલી, તમારે રોજે 2 કલાક વાંચવું જોઈએ. તો વાંચવું જોઈએ, વાંચવાની જરૂરિયાત છે, એને આપણે નૈતિક ફરજ કહીએ, બરાબર. પણ અહીંયા સમજવાની કોશિશ કરજો. તમારે વાંચવું જોઈએ, તમારે વાંચવું જ જોઈએ. તો જ્યારે આપણે વજન આપીએ છીએ વાક્યમાં, જ્યારે આપણે વાક્યમાં વજન આપીએ છીએ એને એમ્ફસાઇઝ કહેવાય. જ્યારે આપણે વાક્યમાં એમ્ફસાઇઝ કરીએ છીએ કે તમારે વાંચવું જ જોઈએ, તમારે આવવું જ જોઈએ, તમારે આવવું જ પડશે, તો જ્યારે વાક્યમાં તમે વજન આપો છો, એમ્ફસાઇઝ કરો છો, ત્યારે તમે મસ્ટનો પ્રયોગ કરો, અને જ્યારે વજન નથી આપતા ત્યારે તમે શુડનો પ્રયોગ કરો. તો આને આપણે ઓબ્લિગેશન ખરું પણ એને સ્ટ્રોંગ ઓબ્લિગેશન કહીશું. ઓબ્લિગેશન ખરું પણ સ્ટ્રોંગ ઓબ્લિગેશન, અને આ થશે ઓબ્લિગેશન. અત્યારે તમારે આઈડેન્ટિફિકેશન સમજવાનું છે. આઈડેન્ટિફિકેશન એટલે કયા શબ્દ પરથી કયો જવાબ આવે, કયા કીવર્ડ પરથી કયો જવાબ આવે એ સમજવું જરૂરી છે. ઓકે, તો મસ્ટ એ શું સૂચવે છે? તમે આઈધર નેસેસિટી કહી શકશો અથવા તમે એને ઓબ્લિગેશન કહી શકશો. નેસેસિટી અથવા ઓબ્લિગેશન એ બંને મસ્ટના જવાબ માટે આવે. હવે હું તમને સમજાવી દઉં કે વોટ ઇઝ શોઈંગ એન્ડ વોટ ઇઝ એક્સપ્રેસિંગ. તો શોઈંગ એટલે તમે કોઈકને જતાવો છો કે યુ મસ્ટ રીડ, તમારે વાંચવું જોઈએ. શો એટલે બતાવવું, બરાબર. તો તમે જરૂરિયાત દર્શાવો છો, તમે જરૂરિયાત દર્શાવો છો તો એમાં શોઈંગ આવશે. મતલબ શોઈંગમાં શું આવશે? સામાન્ય રીતે યુ હશે. શોઈંગમાં શું આવશે? સામાન્ય રીતે યુ હશે. અને એક્સપ્રેસ એટલે તમે વ્યક્ત કરો છો. વ્યક્ત માણસ પોતે જાતે કરશે.
એટલે એક્સપ્રેસિંગમાં સામાન્ય રીતે આઈ હશે અથવા વી હશે. આઈ હોય અથવા વી હોય તો એને આપણે એક્સપ્રેસિંગ કહીશું. આઈ અથવા વી હશે તો એને આપણે એક્સપ્રેસિંગ નેસેસિટી કહીશું. અને જો યુ હશે તો એને આપણે શોઈંગ નેસેસિટી કહીશું. બરાબર? મતલબ એક જ ચાર્ટની અંદર અથવા એક જ ટેબલની અંદર બે વાક્યો મસ્ટ વાળા આપેલા છે, એકમાં યુ છે ને એકમાં આઈ છે, તો તમે કઈ રીતે ડિસાઈડ કરી શકો કે કઈ નેસેસિટી કઈમાં આવશે? તો યુમાં શોઈંગ આવે, આઈમાં એક્સપ્રેસિંગ આવે. ઓકે, અહીંયા બધામાં એ જ લાગુ પડે છે. એક્સપ્રેસિંગ એબિલિટી અને શોઈંગ એબિલિટી. શોઈંગ એબિલિટી એટલે બીજાની વાત કરીએ છીએ, એક્સપ્રેસિંગ એબિલિટી એટલે આપણી વાત કરીએ છીએ. હું એમ કહું કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ તો એક્સપ્રેસિંગ એબિલિટી થયું. હું એમ કહું કે શી કેન સ્પીક ઇંગ્લિશ તો શોઈંગ એબિલિટી કહ્યું. એટલે આઈ એક્સપ્રેસિંગમાં આવે, આઈ સિવાય બાકીના કોઈ પણ કરતા એ શોઈંગમાં આવશે. આઈ એક્સપ્રેસિંગમાં આવશે, આઈ સિવાયના બીજા કોઈ પણ કરતા, આઈ અને વી એ બંને એક્સપ્રેસિંગમાં આવશે, અને આઈ અને વી સિવાયના બીજા કોઈ પણ કરતા એ શોઈંગ એબિલિટી, શોઈંગ પોસિબિલિટી, શોઈંગ નેસેસિટી એ બધામાં આવશે. હવે નેસેસિટી જે કહ્યું છે એ જ રીતે આવે છે કમ્પલ્સન. કમ્પલ્સન એટલે જેને કહીએ આપણે ફરજ. કમ્પલ્સન એટલે ફરજ અથવા કરવું પડે છે. આઈ હેવ ટુ રીડ 2 hours ડેલી. આઈ મસ્ટ રીડ, મારે વાંચવું જ જોઈએ. મતલબ મને ખબર પડે છે કે મારે વાંચવું જ જોઈએ. બરાબર? આમાં શું છે? મારે વાંચવું નથી પણ આઈ હેવ ટુ રીડ. મારા પપ્પાને લીધે મારે વાંચવું પડે છે, મમ્મીને લીધે મારે વાંચવું પડે છે, શિક્ષકોને લીધે મારે વાંચવું પડે છે. અહીંયા કામ કરનાર વ્યક્તિની ઈચ્છા નથી પણ એણે ફરજિયાતપણે કરવું પડે છે, તો એને આપણે કમ્પલ્સન કહીશું. તો કમ્પલ્સનમાં અને નેસેસિટીમાં ફરક શું છે? નેસેસિટીમાં જે વ્યક્તિ ક્રિયાનો કરનાર છે એ સમજે છે, એ રેસ્પોન્સિબલ વ્યક્તિ છે, એ સમજી શકે છે કે મારે કરવું જ જોઈએ. કરે છે નથી કરતો અલગ વસ્તુ છે, પણ એને સમજ છે કે કરવું જોઈએ. અહીંયા એ વ્યક્તિને સમજ તો છે જ નહીં, એને કરવું પણ નથી, પણ એને કરવું પડે છે, એને ફોર્સફુલી કરવું પડે છે. બરાબર? તો કમ્પલ્સન એટલે હેવ ટુ નો પ્રયોગ થશે. આઈ વી યુ ધે એની સાથે હેવ આવે, હી શી ઇટની સાથે હેઝ આવે. તો અહીંયા શી છે એટલે હેઝ ટુ આવ્યું. અને જો ભૂતકાળ હોય તો હેવ અને હેઝ નું ભૂતકાળ થશે હેડ ટુ, અને જો ભવિષ્યકાળ હોય તો વિલ હેવ ટુ. બાકી કોઈ ફરક નથી આ જ વાક્યમાં. આઈ હેવ ટુ રીડ 2 hours ડેલી. હવે જો તમે અત્યારે ધારો કે 9મા ધોરણમાં છો તો આપણે એમ કહી શકીએ કે યુ વિલ હેવ ટુ રીડ 2 hours ડેલી વેન યુ આર ઇન 10th or 12th. તમે જ્યારે 10મામાં આવશો ત્યારે યુ વિલ હેવ ટુ રીડ, તમારે 2 કલાક વાંચવું પડશે. બરાબર? ધારો કે તમે 10મું અથવા 12મું પાસ કરી લીધું છે તો તમે કહી શકો આઈ હેડ ટુ રીડ 2 hours ડેલી વેન આઈ વોઝ ઇન 12th or 10th. તો ભૂતકાળમાં પણ આવી શકે છે. ત્યાં કમ્પલ્સનની સાથે તમને થોડા કન્ફ્યુઝ કરી શકે. દાખલા તરીકે પ્રેઝન્ટ કમ્પલ્સન, પાસ્ટ કમ્પલ્સન, ફ્યુચર કમ્પલ્સન. બરાબર છે? તો કમ્પલ્સન એટલે કમ્પલ્સન, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ નો પ્રયોગ. હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ નો પ્રયોગ એટલે કમ્પલ્સન થશે. આજે હું તમને એ જ બધા શબ્દો શીખવું છું અહીંયા લેંગ્વેજ ફંક્શન્સમાં કે જે સામાન્ય રીતે તમે ભૂલી ગયા છો. આપણે રેગ્યુલરમાં કયા છે? કોન્ટ્રાસ્ટ ને રિઝલ્ટ ને રીઝન ને એ બધા. બરાબર? એ પાર્ટ 3માં આવશે. એ બધા પાર્ટ 3માં આવશે. જે તમે જાણો છો એ બધા પાર્ટ 3માં આવશે. આજે આપણે જે ભૂલાયેલા છે, બહુ રેર કેસમાં પૂછાય છે, એને જોવાની કોશિશ કરીએ છીએ. કમ્પલ્સન પછી છે એડવાઇઝ. એડવાઇઝમાં સામાન્ય રીતે એડવાઇસ આપવી હોય તો શુડ નો પ્રયોગ થાય, સજેશન આપવું હોય તો પણ શુડ નો પ્રયોગ થાય, અને ઓબ્લિગેશનમાં તો મેં તમને કહ્યું કે શુડ નો પ્રયોગ થાય. શુડ નું જ સમાનાર્થી છે ઓટ ટુ. શુડ નું જ સમાનાર્થી છે ઓટ ટુ. હવે આમાં હજુ એક પેટર્ન છે, એ તમારે થોડી સમજવા જેવી છે. એમાં ફર્ક શું છે એ સમજી લો. બરાબર? ખરેખર એક નહીં પણ 2 પેટર્ન છે. એક નહીં પણ 2 પેટર્ન છે. વાક્ય આ જ રાખીએ, એના પરથી તમને ઇઝીલી સમજાશે. શી શુડ પ્રિપેર વેલ ફોર એક્ઝામ. તેણીને એક્ઝામ માટે પ્રિપેર વેલ, સારું પ્રિપેર કરવું જોઈએ. યુ ઓટ ટુ વેક અપ અર્લી. તમારે વહેલા ઉઠવું જોઈએ, તમારે વહેલા ઉઠવાની જરૂર છે.
હવે શુડ વાપરી શકો, ought to વાપરી શકો. એના સિવાય યુ બેટર, જ્યારે તમે બેટર વાપરો છો તો બેટરની સાથે પણ તમે શુડની જેમ જ ક્રિયાપદ અથવા ought to ની જેમ ક્રિયાપદનું મૂળ રૂપ લખશો. તો યુ બેટર ગો there early. You better go there early. તમારે ત્યાં વહેલા જવાની જરૂર છે. હવે તમે આ બેટરને છે ને એને પણ તમે શુડ જ સમજો, બેટરને શુડ જ સમજો. અહીંયા સૌથી વધારે ટ્વિસ્ટ શું છે? અહીંયા સૌથી વધારે ટ્વિસ્ટ શું છે? આ વાક્યમાં તમને તકલીફ નથી લાગતી, પણ અહીંયા હું યુ ને બદલે જો શી લખીશ તો તમને કન્ફ્યુઝન થઈ શકે કે અહીંયા ગો લખવાનું કે ગોઝ લખવાનું. અહીંયા શી હોય તો અહીંયા ગો લખવાનું કે ગોઝ લખવાનું. મેં તમને કહ્યું એમ કે આ પેટર્ન છે અને બેટરને તમારે શુડ જ સમજવાનું છે. બેટરને તમારે શુડ જ સમજવાનું છે. અહીંયા જેટલી પણ પેટર્ન જોઈ ઇન્ક્લુડિંગ ધીસ ફિફ્થ વન, અહીંયા આપણે 5 પેટર્ન જોઈ ઇન્ક્લુડિંગ ધેટ ફિફ્થ વન, એ બધામાં મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ થાય છે. અને જ્યારે આપણે MA મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરીએ એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. મોડલ ઓક્ઝિલરીઝ પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવશે, બરાબર? એટલે અહીંયા બેટર પછી પણ મૂળ રૂપ આવશે, બેટર પછી પણ મૂળ રૂપ આવશે. શી શુડ પ્રિપેર, યુ ought to wake up અને શી બેટર ગો there early. શી બેટર ગો there early. હજુ આમાં એક વેરિએશન છે, હજુ આમાં એક વેરિએશન છે. એ વેરિએશન શું છે કે બેટરની પહેલા જો હેડ આપેલું હોય તો અહીંયા V3 આવશે. તો she had better gone there early. She had better gone there early. she જો હેડ આપ્યું હોય તો અહીંયા V3 આવશે. she had better gone there early. પણ સામાન્ય રીતે એ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે, બહુ રેર કેસમાં પૂછાય છે, એ પણ 11th-12thમાં ક્યારેક જ. એટલે તમારે અત્યારે એની પર ધ્યાન રાખવાની જરૂર નથી. અને આમ બી આઈડેન્ટિફિકેશનમાં હોય છે, બેટર આવશે. સાંભળવાનું હતું, તમે સાંભળી લીધું. 1 થી 5 વસ્તુ મોડલ ઓક્ઝિલરી વાળા લેંગ્વેજ ફંક્શન્સ હતા. મોડલ ઓક્ઝિલરીઝ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે, એબિલિટી કેન અને કુડ. એબિલિટીની અંદર બે વિભાગ, પ્રેઝન્ટ અને પાસ્ટ. પોસિબિલિટી જેની અંદર મે અને માઇટ. જો સ્ટ્રોંગ પોસિબિલિટી હોય તો મે આવશે અને નોટ શ્યોર, બોલનાર વ્યક્તિ શ્યોર ના હોય તો માઇટનો પ્રયોગ થશે. નેસેસિટી એટલે કરવું જ જોઈએ. જ્યારે આપણે વાતમાં વજન આપીએ, તમે આવજો જ વાતમાં વજન આપીએ ત્યારે આપણે મસ્ટનો પ્રયોગ કરીશું. તો નેસેસિટી અથવા સ્ટ્રોંગ ઓબ્લિગેશન એમાં મસ્ટનો પ્રયોગ થશે. જો યુ હોય તો એને શોઈંગ નેસેસિટી કહેવાય અને આઈ હોય તો એને એક્સપ્રેસિંગ નેસેસિટી. એક્સપ્રેસ વ્યક્તિ જાતે કરશે એટલે આઈ અને વી હોય તો એને એક્સપ્રેસિંગ નેસેસિટી કહીશું, અને બીજો કોઈ પણ કરતા હોય તો એને શોઈંગ નેસેસિટી કહીશું. કમ્પલ્સનની અંદર હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ નો પ્રયોગ થાય છે. અને એડવાઇઝ, સજેશન અથવા ઓબ્લિગેશન એની અંદર તમે શુડ, ought to અને બેટર પ્લસ વી નો ઉપયોગ કરી શકો છો. હજુ એક પોઈન્ટ અહીંયા સજેશનમાં આવી શકે. સજેશનમાં તમે કોઈકને કહી શકો, વાય ડોન્ટ યુ સી ધેટ મૂવી. તમે એ ફિલ્મ જોતા કેમ નથી? વાય ડોન્ટ યુ સી ધેટ ફિલ્મ, વાય ડોન્ટ યુ સી ધેટ મૂવી. તો વાય ડોન્ટ યુ થી શરૂ થતો પ્રશ્ન એ પણ સજેશનમાં આવી શકે. વાય ડોન્ટ યુ થી શરૂ થતો પ્રશ્ન એ પણ સજેશનમાં આવી શકે. ચાલો એના પછી 6th રિક્વેસ્ટ. હવે રિક્વેસ્ટમાં શું છે અને રિક્વેસ્ટ કઈ રીતે કરી શકીએ આપણે? સામાન્ય રીતે તમે જાણો છો કે પ્લીઝ થી આપણે રિક્વેસ્ટ કરીએ છીએ, પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી. વુડ અને કુડ એ બંને પણ સોફ્ટ રિક્વેસ્ટમાં વપરાય છે. વુડ યુ હેલ્પ મી પ્લીઝ અથવા કુડ યુ પ્લીઝ હેલ્પ મી. વુડ વાપરો કે વિલ વાપરો, વુડ વાપરો કે વિલ વાપરો, એનાથી કોઈ ફરક નહીં પડતો. વિલ છે એ લેસ ફોર્મલ છે, વિલ છે એ લેસ ફોર્મલ છે. વુડ અને કુડ એકદમ ફોર્મલ છે. એટલે કે વિલ એ તમે કોઈ મિત્ર વગેરેને પૂછો ત્યારે સારું લાગે. અજાણ્યા વ્યક્તિને જ્યારે તમારે સોફ્ટ રિક્વેસ્ટ કરવી હોય, સોફ્ટ રિક્વેસ્ટ એનું નામ છે કે તમે સામેવાળા વ્યક્તિને કહો અને સામેવાળો વ્યક્તિ તમને ના ન પાડે.
બરાબર. દાખલા તરીકે તમે ડાઇનિંગ ટેબલ પર બેઠા છો અને તમારી આસપાસમાં કોઈ વ્યક્તિ છે ને તમે એમ કહો કે વુડ યુ પ્લીઝ પાસ મી ધ સોલ્ટ, તો તમને ખબર છે કે મીઠું પાસ કરવાની ના નહીં પાડે. તો જ્યાં સામેનો વ્યક્તિ ના પાડી શકે એવા ચાન્સીસ જ નથી ત્યાં તમે સોફ્ટ રિક્વેસ્ટ કરશો. પછી એની ઉંમર ગમે તે હોઈ શકે, બરાબર, પછી એની ઉંમર ગમે તે હોઈ શકે. એટલે વુડ યુ પ્લીઝ અથવા વુડ યુ હેલ્પ મી પ્લીઝ અથવા કુડ યુ પ્લીઝ હેલ્પ મી, એને સોફ્ટ રિક્વેસ્ટ કહીશું. ત્યાં ને ત્યાં તમે વિલ યુ પૂછશો, તમે શ્યોર નથી કે સામેનો વ્યક્તિ હા પાડશે કે ના પાડશે, તો તમે કહી શકો કે વિલ યુ ગીવ મી યોર બાઇક, શું તું મને તારું બાઇક આપશે? આપણને ખબર નથી એ હા પાડશે ના પાડશે, બરાબર. અને ઘણીવાર સામેના વ્યક્તિની આપણને કેપેસિટીની ખબર નથી, તો એ સોફ્ટ રિક્વેસ્ટમાં તમે કેનનો પ્રયોગ પણ કરી શકો છો કે કેન યુ હેલ્પ મી આઉટ. તો ત્યાં તમે એ વ્યક્તિની એબિલિટી પૂછી રહ્યા છો, પણ એ એબિલિટીમાં નહીં ગણાય. જો રિક્વેસ્ટ આપેલું હશે તો રિક્વેસ્ટમાં ગણાઈ જશે, રિક્વેસ્ટમાં ચાલશે. તો એ કેનને તમારે એબિલિટી ગણવું કે રિક્વેસ્ટ ગણવું તો એ તો બાકીના ઓપ્શન જોઈને ખબર પડશે. તો એ જ્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ કરીશું ત્યારે ખ્યાલ આવશે, કારણ કે અત્યારે હું સમજાવી રહ્યો છું ને પછી હું તમને જ્યારે 15, 20, 25 એક્ઝામ્પલ એકસાથે સમજાવીશ ત્યારે કયો જવાબ શા માટે લેવો એ સમજવું જ વધારે અગત્યનું છે. એ જોઈ લઈશું એક્ઝામ્પલ વખતે. તો રિક્વેસ્ટ આ 3 રીતે થાય છે. પછી છે ફ્રીક્વન્સીને ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય છે. ફ્રીક્વન્સી એટલે કેટલી વાર તમે ઓફન શબ્દનો પ્રયોગ કરી શકો, ટ્વાઇસ, થ્રાઇસ, 2 વખત, 3 વખત, વન્સ અ વીક, અઠવાડિયામાં 1 વખત, વન્સ અ મંથ, મહિનામાં 1 વખત. તો વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ એવો શબ્દ લખેલો હોય, ઓફન લખેલું છે, ઓલવેઝ લખેલું છે, નેવર લખેલું છે, ઓફન, ઓલવેઝ, નેવર લખેલું છે, છેલ્લે ડેઇલી લખેલું છે, એવરીડે લખેલું છે, અથવા આગળ સમટાઇમ્સ કે જનરલી લખેલું છે. ટૂંકમાં સાદા વર્તમાન કાળના જેટલા પણ કીવર્ડ્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જેટલા પણ કીવર્ડ્સ છે એને તમે ફ્રીક્વન્સી ઓફ એક્શન કહી શકશો. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. કયા? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જેટલા પણ કીવર્ડ્સ છે બધા જ. હવે છે પ્રોસેસ, જેને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પણ કહી શકીએ, જેને આપણે કમાન્ડ્સ પણ કહી શકીએ. ઇન્સ્ટ્રક્શન પણ કહી શકાય. આ બધા શબ્દો તમારે યાદ રાખવા પડે. પ્રોસેસ એટલે કોઈ પણ પ્રોસેસ તમે દર્શાવી રહ્યા છો, કોઈકને ઇન્સ્ટ્રક્શન કરી રહ્યા હોય. ડુ એઝ ડિરેક્ટેડ તો ઇન્સ્ટ્રક્શન થયું, રીરાઇટ એઝ ડિરેક્ટેડ તો ઇન્સ્ટ્રક્શન થયું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય, કમાન્ડ્સ એટલે આદેશ, પ્રોસેસ એટલે પ્રોસેસ બી આજ્ઞાર્થ વાક્યોથી જ દર્શાવવાની હોય. આજ્ઞાર્થ વાક્ય એટલે શું? સીધું ક્રિયાપદથી શરૂ થતું હોય તે. સીધું ક્રિયાપદથી શરૂ થાય એને આજ્ઞાર્થ વાક્ય કહીશું. ટેક અ પેજ, એક પેજ લઈ લો. ધેન ફોલ્ડ ઇટ, પછી એને વાળો. કટ અ લેમન, એક લીંબુને કાપો. સ્ક્વીઝ ઇટ, પછી એને નીચવો, પછી એને નીચોવો. તો ટેક અ પેજ, ફોલ્ડ ઇટ, કટ અ લેમન, સ્ક્વીઝ ઇટ, આ બધું શું થયું? આજ્ઞાર્થ વાક્યો અથવા ઇન્સ્ટ્રક્શન્સ અથવા પ્રોસેસ અથવા કમાન્ડ્સ, તમે કંઈ પણ સમજી શકો, કંઈ પણ કહી શકો. પછી છે નાઇસિટીઝ. પ્લીઝન્ટ્રીઝ, ગ્રીટિંગ્સ, આ બધા શબ્દો તમે જાતે સમજવા પડે. આપણે જેટલા પણ અભિવાદન કરીએ છીએ બધાને ગ્રીટિંગ્સ કહીશું. હાય, હેલો, નમસ્તે, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, એને તમે ગ્રીટિંગ્સ પણ કહી શકશો. હાય, હેલો, ગુડ મોર્નિંગ, ગ્રીટિંગ્સ કહી શકો, નાઇસિટીઝ કહી શકો. કોઈ વ્યક્તિ હાય કહ્યું હોય તો એનો જવાબ શું આવે? તો એ જવાબ એ નાઇસિટીઝ કહેવાશે. નાઇસિટીઝ અથવા પ્લીઝન્ટરીઝ અથવા મેનરિઝમ, નાઇસિટીઝ અથવા પ્લીઝન્ટરીઝ અથવા મેનરિઝમ અથવા ગ્રીટિંગ્સ, તો એ બધું એક જ થશે. શું કે સામ સામે અભિવાદન શું થઈ શકે? કોઈ વ્યક્તિ થેન્ક યુ બોલે તો આપણે શું કહીએ? યુ આર વેલકમ. કોઈ વ્યક્તિ સોરી બોલશે તો આપણે કહીશું ઇટ્સ ઓકે. કોઈ વ્યક્તિ કહેશે હાવ આર યુ તો આપણે કહીશું આઈ એમ ફાઇન. તો ઉપર નીચે જ્યારે ડાયલોગ વગેરેમાં આવું આપ્યું હોય અને ઉપરનું વાક્ય થેન્ક્સ લખ્યું છે, ઉપરના વાક્યમાં થેન્ક્સ લખ્યું છે તો નીચે તમારે યોર વેલકમ અથવા મેન્શન નોટ એટલું જ લખવાનું છે. ઉપર હાવ આર યુ લખ્યું છે તો ફાઇન, થેન્ક યુ એટલું જ લખવાનું છે. ઉપર કોઈ વ્યક્તિ એમ કહે છે કે ગુડ મોર્નિંગ અને નીચે તમને લખેલું હોય કે નાઇસિટીઝ, તો ગુડ મોર્નિંગ ટુ યુ ટુ
એ જ રીતે જવાબ આપવાનો છે. તો નાઇસિટીઝ, પ્લીઝન્ટરીઝ અથવા તો ગ્રીટિંગ્સ અથવા તો મેનરિઝમ, એટલે આ પ્રકારે જવાબ થશે. હવે છે ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એઝ નેચરનું બીજું નામ છે સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે ઇન્ફોર્મેશન માંગવી, એને પ્રશ્ન પૂછ્યો કહેવાય. કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછીએ, કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછીએ એને આપણે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન કહીશું. દાખલા તરીકે વોટ ઇઝ ધીસ, તો વોટ નો પ્રશ્ન થયો. વેન વિલ ધ ટ્રેન કમ, ટ્રેન ક્યારે આવશે, તો એ વેન નો પ્રશ્ન થયો. સમય જાણવાની કોશિશ કરીએ છીએ. હાઉ ડીડ યુ ડુ ઇટ, તમે આ કેવી રીતે કર્યું, રીત જાણવાની કોશિશ કરીએ છીએ. તો ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન. વોટ ઇઝ યોર નેમ કે ને એ પણ ઇન્ક્વાયરી એઝ નેચર થયું. વેર ડુ યુ સ્ટડી એ પણ ઇન્ક્વાયરી એઝ નેચર થયું. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન, એને શું કહીશું આપણે, ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન.